हाय फ्रेंड्स, मित्रों આજે આપણે સ્વાધ્યાય 14.2 એના બધા પ્રશ્નો જોવાના છે। તો આખું સ્વાધ્યાય 14.2 છે એ આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાને લગતા છે અને એકદમ ઈઝી છે। થોડું ધ્યાન રાખો તો દાખલો આવડી જાય એવું છે અને જો આ પરીક્ષામાં પૂછાય તો 3 માર્કનો દાખલો છે। બરોબર? હવે જો અહીંયા આપણે રકમ વાંચીએ 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ છે। તે માહિતી પરથી 0 થી 5 નો પહેલો વર્ગ લઈ 5 ની વર્ગ લંબાઈ લઈ એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો। આ તમને આ માહિતી આપેલી છે એ માહિતી ઉપરથી તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે। કઈ રીતે કરવાનું? તો કે સૌથી પહેલા તો તમારે બધા વર્ગ બનાવવા પડશે। કે વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી રાખવાની? તો કે એ પણ તમને આપી દીધું છે 5 ની। આપણો પહેલો વર્ગ કયો હશે? તો કે એ પણ કહી દીધું છે 0 થી 5। ઓકે? તો આપણે 0 થી 5 ના વર્ગથી શરૂઆત કરીએ। પહેલો વર્ગ બનશે 0 થી 5, પછી 5 થી 10, પછી 10 થી 15, 15 થી 20। આમ ક્યાં સુધી આપણે લખશું? વર્ગો આપણે બનાવશું ક્યાં સુધી બનાવશું? તો કે મિત્રો એના માટે તમારે છે ને આ બધા અવલોકનો જોવાના। આયા તો તમને કહી દીધું તો ભાઈ 0 થી 5 થી શરૂઆત કરો, પણ આવું પણ ઘણી વખત ન આવે। તો પહેલો વર્ગ કયો લેવો? તો કે સૌથી નાની સંખ્યામાં કઈ છે એ જોવાની તમારે। સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે સૌથી નાના 2 છે। તો આપણો 2 નો અવલોકન સમાઈ જાય ને એ વર્ગથી શરૂઆત કરવાની। તો એ તો આપણે 0 થી 5 ની અંદર 2 નો સમાવેશ થઈ જાય। બરોબર? સૌથી મોટી સંખ્યા કઈ છે જોજો એમાં? તો સૌથી મોટા તમારે 32 છે। તો 32 નો સમાવેશ થઈ જાય ને ત્યાં સુધી તમારે વર્ગ અહીં લખવાના છે। તો 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35। આ 30 થી 35 વાળા વર્ગની અંદર આ 32 નો સમાવેશ થઈ જાય। 30, 31, 32, 33, 34, 35 આ બધી સંખ્યાઓ છે આમાં આવે તો એની અંદર 32 નો સમાવેશ થઈ જાય। તો બસ આપણે 30 થી 35 સુધીનો વર્ગ છે લખવો પડે। હવે આપણે દરેક આવૃત્તિ ચિહ્ન છે અહીંયા મૂકતા જવાનું છે। કઈ રીતના મૂકશું? તો કે દરેક સંખ્યા પહેલા 5 છે તો 5 ઉપર પહેલા રાઉન્ડ કરી દેવાનું। હવે જોવાનું 5 નો સમાવેશ ક્યાં થાય છે? તો કે 5 અહીં છે ને અહીં છે। તો આપણે આવૃત્તિ ચિહ્ન ક્યાં કરવાનું? તો કે અધઃ સીમામાં સમાવેશ થતો હોય ને એ વર્ગ તમારે લેવાનો। તો અધઃ સીમામાં સમાવેશ થતો હોય એવો વર્ગ આ છે 5 થી 10। સમજાઈ ગયું? અહીં 5 છે, અહીં 5 છે, પણ આપણે આ 5 માં સમાવેશ કરવાનો। ટૂંકમાં એવું હોય ત્યારે આ લાઈન ખાલી તમારે જોવાની। બરોબર? તો 5 થી 10 એટલે અહીં આવશે। પછી છે 3। તો 3 નો સમાવેશ ક્યાં થાય? 0 થી 5 માં। પછી 10, 10 નો સમાવેશ ક્યાં થાય? તો કે જો ફરીથી જ આવ્યો 5 થી 10, 10 થી 15। તો આપણે 10 થી 15 માં સમાવેશ કરવાનો। પછી 20 અને પછી 25। ઓકે? બે હાર લઈ લીધા। 20 એટલે આવશે 20 થી 25 માં, 25 આવશે 25 થી 30 માં। 11, 11 નો સમાવેશ થાય 10 થી 15 માં। 13, 13 નો સમાવેશ થશે 10 થી 15 માં। 7, 7 નો સમાવેશ થાય 5 થી 10 માં। 12 નો સમાવેશ થાય 10 થી 15 માં। 31, 31 નો સમાવેશ ક્યાં થશે? 31 નો સમાવેશ થાય 30 થી 35 ની વચ્ચે। ઓકે? પછી આવશે 19, 19 નો સમાવેશ થાય 15 થી 20 ની વચ્ચે। 10, 10 નો સમાવેશ થાય 10 થી 15 માં। હવે જો અહીંયા 1, 2, 3 અને 4। હવે અહીંયા પાંચમો લીટો કરવાનો છે। તો પાંચમો લીટો જ્યારે આવે ને ત્યારે આ પ્રમાણે આડો લીટો કરવાનો। ઓકે? હવે આવશે 12। તો 12 નો સમાવેશ કઈ રીતના કરવાનો? 10 થી 15 માં। 17, 17 નો સમાવેશ થશે 15 થી 20 માં। 18, 18 નો સમાવેશ પણ થશે 15 થી 20 માં। 11,
11 નો સમાવેશ થાય 10 થી 15 માં, 32 32 નો સમાવેશ થાય 30 થી 35 માં, 17 નો સમાવેશ થશે 15 થી 20 માં, 16 નો સમાવેશ થશે 15 થી 20 માં, 2 નો સમાવેશ થાય 0 થી 5 માં, 7 નો સમાવેશ થાય 5 થી 10 માં, 9 નો સમાવેશ થાય 5 થી 10 માં, 7 નો પણ સમાવેશ થાય 5 થી 10 માં. હવે આડો લીટો આવશે. 8 નો પણ સમાવેશ થાય 5 થી 10 માં, 3 નો સમાવેશ થાય 0 થી 5 માં, 5 નો સમાવેશ થાય 5 થી 10 માં, 12 આવશે 10 થી 15 માં, 15 આવશે 15 થી 20 માં, 18 આવશે 15 થી 20 માં, 3 આવશે 0 થી 5 માં, 12 આવશે 10 થી 15 માં, 14 પણ આવશે 10 થી 15 માં. પાંચમો લીટો છે આડો કરવાનો. b આવશે 0 થી 5 માં, 9 આવશે 5 થી 10 માં, 6 આવશે 5 થી 10 માં, 15 આવશે 15 થી 20 માં, ફરીથી 15 થી 20 માં, 7 આવશે 5 થી 10 માં, 6 આવશે 5 થી 10 માં, 12 આવશે 10 થી 15 માં. ઓકે, આ તમને મિત્રો આ સમજાઈ ગયું છે. આ બધે સર્કલ શું કામ કર્યા? સર્કલ કરવાનું એક જ કારણ કે ભાઈ આ 5 ઉપર સર્કલ દાખલા તરીકે કરી લે તો આપણે ખ્યાલ આવે કે ભાઈ 5 છે એનું આવૃત્તિ ચિહ્ન એ થઈ ગયું. વચમાં કઈક સમય ડિસ્ટર્બ થઈ જાય ને ભૂલાઈ જાય તો તમને ખબર પડે કે ભાઈ 5 છે આપણે લેવાઈ ગયા છે. જ્યાં જ્યાં સર્કલ કરેલા હોય એ સંખ્યાનું આવૃત્તિ ચિહ્ન છે અહીં આવી ગયેલું જોઈએ. બરોબર છે? હવે આપણે જે આવૃત્તિ ચિહ્ન કર્યા છે એ ગણીને સામે લખવાના. કેટલા છે? 5 5 ને 5 10 10 ને 1 11, 5 ને 5 10 10 ને 1 11, 5 ને 4 9, 1 1 2, 0 1 0 1 અને 2. ઓકે, હવે આ કુલ આવૃત્તિ ચિહ્નોનું જે છે એનો આપણે સરવાળો કરવાનો. એ સરવાળો કેટલો થવો જોઈએ? તો કે આપણે 40 ઇજનેરો છે એની માહિતી તમને આપેલી છે. આ બધી તમે સંખ્યા ગણશો તો એ 40 હોય. તો આ બધાનો સરવાળો છે 40 થવો જોઈએ. 11 ને 5 16, 16 ને 11 27, 27 ને 9 36, 36 ને 37, 37 ને 38, 38 ને 2 40. 40 આવી જાય એટલે તમારો દાખલો સાચો. પણ 100% સાચો છે એવું પણ ન માનવું. શું કામ ન માનવું? તો કે આ 5 છે, 5 નું આવૃત્તિ ચિહ્ન તમે અહીંયા કરી નાખ્યું. કરવાનું છે અહીંયા અને કર્યું છે તમે અહીંયા. બરોબર છે? તો અહીંયા 5 વાળા 6 લીટા થઈ જાય તો અહીંયા 6 આવશે. અહીંયા જે 11 લીટા છે એની બદલે અહીંયા 10 લીટા આવશે. તો એ સરવાળો તો નીચે 40 મળી જ જવાનો છે. પણ તમારો જવાબ છે એ ખોટો આવી શકે છે. સમજાઈ ગયો? તો આ પ્રમાણે દાખલો એકદમ ઈઝી છે પણ થોડું ધ્યાન રાખવું પડે. હવે એમના પછીનો બીજો દાખલો લઈએ. તો ત્રીજો પ્રશ્ન જોઈએ હવે. 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકામાં નીચે પ્રમાણે આપેલ છે. આ બધા જે આંકડા છે એ સાપેક્ષ ભેજના આંકડા છે. ઓકે, 2 વર્ગ 84 થી 86, 86 થી 88 વગેરે બને તે પ્રમાણે એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તમારે મિત્રો અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે આગળના દાખલાની જેમ જ. તો એના માટે આપણે સૌથી પહેલા સૌથી નાની સંખ્યા ગોતી લઈએ. સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી નાના આવશે 84.9 છે. સૌથી નાના છે 84.9. હવે સૌથી મોટા ગોતી લઈએ.
સૌથી મોટા કયા છે? 98, પછી 99, સૌથી મોટા છે 99.2. બરોબર છે? તો આપણે પહેલો વર્ગ આપ્યો છે 84 થી 86. 84 થી 86 માં આપણે 84.9 નો સમાવેશ થઈ જાય. તો આપણો પહેલો વર્ગ રહેશે 84 થી 86. છેલ્લો વર્ગ કયો રહેશે? તો કે આપણે 99.2 સમાવવાનો છે. એટલે છેલ્લો વર્ગ આવશે 98 થી 100 વચ્ચે. ઓકે? તો આપણે લખીએ અહીંયા 84 થી 86, 86 થી 88, 88 થી 90, 90 થી 92, 92 થી 94, 94 થી 96, 96 થી 98, 98 થી 100. બરોબર? હવે દરેક એક એક આવૃત્તિ લેતા જશું. પહેલી આવૃત્તિ છે 98.1. તો 98.1 નો સમાવેશ ક્યાં થશે? 98 થી 100 માં. તો આપણે અહીંયા 98 થી 100 માં એક લીટો કરશું. બીજી આવૃત્તિ છે 98.6. તો 98.6 નો સમાવેશ ક્યાં થાય? તો કે 98 અને 100 ની વચમાં. તો અહીંયા આવૃત્તિ ચિહ્ન કરો. પછી ત્રીજો આવશે 99.2. તો 99.2 પણ અહીંયા જ આવશે 98 અને 100 ની વચ્ચે. ત્રીજી આવૃત્તિ છે 90.3. તો 90.3 ક્યાં આવશે? તો કે 90 અને 92 ની વચ્ચે આવે. બરોબર છે? 90.3 છે એટલે 90 પછી જ આવશે. 90 તો બે જગ્યાએ છે, પણ આપણે આ 90 થી 92 વાળો વર્ગ લેવાનો રહેશે. તો 90 થી 92 ની વચ્ચે તમારા 90.3 આવશે. પછી આવશે 86.5. તો 86.5 ક્યાં આવશે? તો કે 86 અને 88 ની વચ્ચે. પછી આવશે 95.3. 95.3 ક્યાં આવશે? તો કે 94 અને 96 ની વચ્ચે. 92.9. 92.9 ક્યાં આવે? 92 અને 94 ની વચ્ચે. 96.3. 96 અને 98 ની વચ્ચે. 94.2 ક્યાં આવશે? તો કે 94 અને 96 ની વચ્ચે. ઓકે? 94 અને 96 ની વચ્ચે. 95.1 ક્યાં આવશે? તો કે 95.1 આવશે 94 અને 96 ની વચ્ચે. 89.2 ક્યાં આવે? તો કે 88 અને 90 ની વચ્ચે. 92.3. 92.3 આવશે 92 અને 94 ની વચ્ચે. 97.1 96 અને 98 ની વચ્ચે. 93.5 93 પોઈન્ટ આવશે 92 અને 94 ની વચ્ચે. 92.7 92.7 ક્યાં આવશે? તો કે 92 અને 94 ની વચ્ચે. 95.1 ક્યાં આવે? તો કે 94 અને 96 ની વચ્ચે. 97.2 96 અને 98 ની વચ્ચે. 93.3 92 અને 94 ની વચ્ચે. પાંચમો લીટો છે, આડો લીટો કરવો પડશે. 95.2 95.2 આવશે 94 અને 96 ની વચ્ચે. અહીંયા પણ પાંચમો લીટો છે તો આડો લીટો થશે. 93.3 93.3 આવશે 92 અને 94 ની વચ્ચે. 96.2 96.2 આવશે 96 અને 98 ની વચ્ચે. 92.1 તો 92.1 આવે 92 અને 94 ની વચ્ચે. 84.9 84.9 ક્યાં આવશે? 84 અને 86 ની વચ્ચે. પછી 90.2 તો 90.2 આવશે 90 અને 92 ની વચ્ચે. 95.7 94 અને 96 ની વચ્ચે. 98.3 98 અને 100 ની વચ્ચે. 97.3 96 અને 98 ની વચ્ચે. પાંચમો લીટો છે, આડો થશે. 96.1 96.1 આવશે 96 અને 98 ની વચ્ચે. 92.1 તો 92.1 આવશે 92 અને 94 ની વચ્ચે. અને હવે છેલ્લી આવૃત્તિ છે 89. તો 89 આપણે આવશે 88 અને 90 ની વચ્ચે. દરેક આવૃત્તિ આવી ગઈ. તો દરેક આવૃત્તિ આવી ગઈ તો આપણે આવૃત્તિ ચિહ્નનો સરવાળો કુલ આવૃત્તિમાં મૂકશું.
1 1 2 2 પછી અહીંયા આવશે 5 ને 3 8 પછી 5 ને 1 6 પછી છે 5 ને 1 6 અને છેલ્લે છે 4. ઓકે, આ બધી આવૃત્તિનો સરવાળો કેટલો થવો જોઈએ? 30. આ 30 માહિતી છે તો અહીંયા સરવાળો છે 30 થવો જોઈએ. 1 ને 1 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 8 14 14 ને 6 20 20 ને 26 26 ને 4 30. ઓકે, તો આ પ્રમાણે આની ગણતરી થશે. હવે આમાં એક પ્રશ્ન એવો છે કે આપેલી માહિતી પરથી વિસ્તાર શોધો. તો વિસ્તારનું સૂત્ર આપણે પહેલા વિડિયોમાં જોઈ ગયા છીએ. તો આપણે વિસ્તાર શોધીએ. શું છે વિસ્તારનું સૂત્ર? તો કે સૌથી મોટું અવલોકન, આમાંથી સૌથી મોટું અવલોકન ગોતવાનું. કયું છે? 99.2. એ તો આપણે સૌથી પહેલા જ ગોતી લીધા હતા. 99.2 માઈનસ સૌથી નાનું અવલોકન, એ પણ આપણે પહેલા જ ગોતી લીધા હતા. 84.9. તો એમાંથી 84.9 છે બાદ કરવાના. ઓકે, આ બેની બાદબાકી કરીએ. 12 માંથી 9 જાય તો 3, 8 માંથી 4 જાય તો 4, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 9 માંથી 8 જાય તો 1. તો આપેલી માહિતીનો વિસ્તાર કેટલો મળે? 14.3. બરોબર છે. તો આ પ્રમાણે આવૃત્તિ વિતરણ કોષ્ટકના દાખલા ગણવાના રહેશે. એકદમ ઈઝી છે, થોડું ધ્યાન આપવું પડશે.